બોટ ને છે ને થોડીક ખેંચીને આમ લઈ જાય અંદર, કેમ કે અહીંયા છે ને પાણી ઓછું હોય. આ જાય છે હવે સુરત, રમી જાય છે ભાવનગર. ગેમો છે ને ફેમિલી અહીંયા ઘણી બધી છે, પણ આ બધી ગેમ છે ને પૈસા નાખીને રમવી પડે, ત્યાં સુધી હાલતી નથી. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ હવે છે ને થઈ ગયો છે સમય ઘરે જવાનો. આજ કેટલા વાગી ગયા ખબર જોઈ લો. ઓકે 7 વાગી જશે ને, મોડું થાય છે અને અમારે જવાનું છે રોરો ફેરીમાં એક્સપ્રેસમાં. તો આજ અમારા સાથીદાર છે આ રાજુભાઈ. ઓકે, અને એમાં એવું છે કે બધા તમે પૂછતા હોય રોરો ફેરીનું કે ભાઈ કેટલી ટિકિટ થાય. ટિકિટની પ્રાઇસ છે ને દર વખતે અલગ હોય. આ વખતે અમારે પાસે વધારે લેવાઈ ગઈ છે. 1000 રૂપિયા ટિકિટ આખા પર પર્સન ના. પર પર્સન ના. એ દિવાળી મહિનો છે ને, 1000 કેટલા હાસું 1935 રૂપિયા લીધા. એમાં ગાડી આવી ગઈ ને ભાઈ? ગાડી આવી ગઈ, પણ એ ટિકિટ છે ને. હા, એમ એટલે વધારે થાય. ક્યારેક હું પેલા આવ્યો ને ત્યારે 600 રૂપિયામાં આવ્યો હું 400 રૂપિયામાં આવેલો છું. એટલે 400 રૂપિયામાં. અચ્છા, એક્સપ્રેસ છે કે અત્યારે? હા, અત્યારે એક્સપ્રેસ છે. હવે ત્યાં છે ને 2 બોટો હાલે આમથી આમ. તો અત્યારે છે ને એક્સપ્રેસ છે જે ફાસ્ટ હાલે નહીં, તો એમ થોડોક ફેર પડે જાજો નહીં. અને અત્યારે છે ને આ ભાઈનું અલાર્મ વાગી ગયું છે. હોઈ જા ભાઈ, હોઈ જા. હોઈ જા, હાલો હું ભાગી મેળા વિશાળ રામ રામ. આવો દિવાળીમાં. હા ભાઈ, જો ગયા છે પેટ્રોલ પુરાવા અને હું ઊભો છું વાટે, અને ફટાફટ ભૂગી જાય, કેમ કે ભાઈ સુરત થી પાછું હજેરા થઈ જાય છે આગું ઘણું બધું. क्या? फोटो ले रहे हो? नहीं, वीडियो ले रहे हैं. आपके कंपनी वाले बोलते हैं वीडियो बनाने के लिए. आ गया सब? थैंक यू. टिकट आ दी है भैया हमारी टिकट. તો આપણે તો રોરો ફેરીમાં પૂગી ગયા છે. આ ઠેલો સડેવો ખંભે. હવે જવાનું છે ઉપર જવાનું છે ભાઈ. પાર્કિંગ કરી દીધી છે અમે. બોટ ની અંદર આવી ગયા છે, મતલબ રોરો ફેરીમાં. અને આ છે ને એક્સપ્રેસ છે ફેમિલી. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ રોરો ફેરીની અંદર ને અહીંયા છે ને થોડીક નવી ગેમો આવી ગઈ છે. એક આ 2 પેલા નહોતી, મતલબ આ એટલી હતી તો મને ખબર છે, પણ આ બધી રમી લીધી. આ 2 છે ને નવી એવી છે, તો ઘડીકામાં છે ને ઘૂમડીને જ છીએ, કેમ કે આપણને કોઈ કુછ આતા નહીં હે. અમે એને ભાઈ ઘૂમડી નાખ્યું ઘડીક વાર. અત્યારે છે ને મેં આવ્યા છે ઉપર. અહીંયા છે ને અત્યારે મતલબ શીપ અંદર હોય છે ને પછી બધાને ઉપર આવવા દે, પણ અહીંયા ફ્રેન્ડ લોકો છે બધા, એટલે અમે આવ્યા છીએ. અને આ રોરો ફેરીને છે ને આને કહેવાય ટગ બોટ. ટગ બોટ હોય ને એ મતલબ ધક્કો મારીને અંદર લઈ જાય. 1 ને 2 છે. આ ધક્કો મારશે પછી અંદર લઈ જાય, પછી છે ને અહીંથી પબ્લિકને આવવા દે, ત્યાં સુધી પબ્લિકને અહીં ઉપર ન આવવા દે, એ રીતના છે. અને આ છે સેફટી વાળી બોટ ફેમિલી. તો અત્યારે છે ને જે ટગ બોટ છે ને એ મતલબમાં બોટને છે ને થોડીક ખેંચીને આમ લઈ જાય અંદર, કેમ કે અહીં છે ને પાણી ઓછું હોય, એટલે પાણીનું લેવલ ઓછું હોય ને, એટલે તો આ ખેંચે છે. જો 1 ની 2 ટગ બોટ છે અત્યારે. આ ખેંચીને થોડીક આમ અંદર લઈ જાય, પછી આ બોટ છે ને હાલ છે એમ, કેમ કે પાણીનું લેવલ ઓછું હોય ને, એટલે જો લે પર આમ જો ધૂળ બતાય છે, દેખાય ને. તો અમારી ગાડી થઈ ગઈ છે હાલતી ને ભાઈ. અમને છે ને એક મિત્ર મળી ગયા છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર વાળા. તો બહુ બધી વાતો કરી આ ભાઈ યાર, મજા આવી મળી. અને ગોપનાથ જાય છે ભાઈ, તો આ ભાઈ સાથે મળીને છે ને અમને થોડુંક વધારે આનંદ છો, કેમ કે થોડુંક શું કે પેશનથી કામ કરે. બાકી તો ભાઈ જવાના છે ગોપનાથ. અને અમારી ગાડી જો ઓલી ગાડી છે ને એમની દેખાય છે, જો દેખાય ને. આ જાય છે હવે સુરત, અમે જાય છે ભાવનગર. હવે ફેમિલી તો અત્યારે છે ને અમે આવી ગયા છીએ નીચે ને, હે ને જમવાનું નથી, કેમ કે ભૂખ નથી લાગી. પાણી પીવા આવ્યા હતા અમે બે, તો ઘડીક શાંતિથી બેસ્યા ભાઈ. સબસ્ક્રાઈબર એક મળી ગયા તો ઘડીક વાતો સીતું કરી. અને આ ડાઇનિંગ એરિયો છે, ઘડીક બેસી. અમારા મિત્ર છે ને આ શીપમાં ઓછા છે, ઓલી શીપમાં આવી ગયા, નકર થોડીક વધારે મજા આવે. ગેમો છે ને ફેમિલી અહીંયા ઘણી બધી છે, પણ આ બધી ગેમ છે ને પૈસા નાખીને રમવી પડે, ત્યાં સુધી હાલતી નથી. અમે છે ને એમ ખાલી ખોટા બેહવા આવીએ, એમાં કોઈ રમવાનું તો છે નહીં, પૈસા નાખવા પડે આમાં બધે. ચાલો ભાઈ, બોટ છે ને અમારે પૂકી ગઈ છે કિનારે. બાય બાય કરી દે રોરો.
ખોળામાં લઈ લો પેલો તો ભાઈ ચલો હવે ને 100 કિલોમીટર અહીંથી થાય છે મોવા આ ભાઈને જવાનું છે વિજયપુરી અને મારે મોવા જવાનું છે તો કાકી હવે પાછું 100 કિલોમીટર બીજું લેબલ નોખા લેબલ છે તો સમજે છે કે વાત મગજમારી થાય મગજમારી થઈ હાલો હા તમે મને મગજમારી સાંભળવા જ બોલાવ્યો ના ઠંડુ પીવો બોલે મગજમારી થાય છે યાર એમાં એવું છે કે હે ને આપણે નવો સ્ટોક આવ્યો છે ને ભાઈ તો બધે બાદ એમાં લેબલિંગ ને બધું હજી બાકી છે એટલે હજી ઘેરે અડધું પીડ્યું છે ને મને લાગી છે ભૂખ એટલે હવે હું છે ને ભાઈ જાઉં છું ઘેરે ને આ ભાઈ જાય છે એના ઘેરે રેડી બરોબર ફરાર તમને મૂકવા આવ્યો તો હું ત્યાં ગાડીની ચાવી કીધું ને આજ રાખશું ભાઈ આપણે આપણી ગાડી રૂમે મૂકી જો ફેમિલી છે ને ભાઈ ભૂખ લાગી હતી તો રોટલો બનાવ્યો છે ગરમા ગરમ રોટલો ખાઈ લઈ રોટલી તો હતી પણ કીધું રોટલો બનાવો રોટલો ખાઈ લઈ અને શાક શેનું છે તો ખબર ન પડતી તો ખાઈ લઈ ઢળીનું એ નહીં લે ઢળતા હાલ હાલ વાહ ભાઈને ભાગ જોતો હે કા હવે અત્યારે છે ને સાહેબ બનવા મળ્યો છે ને અમ્મી કાકો દીકરો છે ને હુઈ ગયા હતા 1 કલાક 1.5 કલાક કેમ કે ગાડીમાં આવી ટ્રેવલમાં એટલે થોડોક થાક લાગે વધારે તો હુઈ જ જતા એ ઊભા જ છે શું ખાવું સોન પાપડી લ્યો ને ભાઈ કે ખવડાવવી પડશે તોડીને હાલો ટાટા બાય બાય વાહ ભાઈ વાહ અત્યારે તો મહેમાન આવી જશે ઘરે ને હવે છે ને હું નીકળું છું ઘરે કેમ કે ભાઈ હું તો હુઈ ગયો હતો અત્યાર સુધી પાછો શોપે જો એક વિડીયો અપલોડ કર્યો અને હવે જઈ ઘેરે કેટલા દિવસ પછી આજ પછી ઘરે પૂછશું ફેમિલી તો અત્યારે પૂગી જશે આપણે ઘેરે અને હે ને બધા હોઈ ગયા હતા હું આવ્યો ને પછી મેં લાઈટ ચાલુ કરીને આશુબેન ફોન ઘૂમડે છે ફોન ઘૂમડે છે બેનનો બર્થડે આવી ગયો છે ફૂઈ આવેલા આટો મારવા બાકી બધા હોઈ ગયા છે અને બસ હવે છે ને આજનો બ્લોગ અહીંયા સુધી કાલે પાછું જવાનું છે બહાર તો કાલે જોઈશું બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય 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 સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય